નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ JK કાચરિયામાં. આજે આપણે એક લોકકથાના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે સફળતા માટે મહેનતની સાથે જ ધીરજ પણ જરૂરી છે. એક લોકકથા છે. જૂના સમયમાં એક ગરીબ વ્યક્તિ પોતાના કામમાં સતત નિષ્ફળ થઈ રહ્યો હતો. દરેક પ્રયાસ પછી નિરાશા જ હાથ લાગતી અને તેની મહેનત નકામી જતી. ધીમે ધીમે નિરાશા તેના પર હાવી થવા લાગી અને તે વિચારવા લાગ્યો કે મહેનત કરવાથી કોઈ ફાયદો નથી. એક દિવસ થાક અને હતાશાના કારણે તેણે કામ કરવાનું જ છોડી દીધું. તે જ દિવસોમાં તેના ગામમાં એક સંત આવ્યા હતા. સંત ખૂબ વિદ્વાન હતા. નિરાશ વ્યક્તિએ સંતને મળવાનો વિચાર કર્યો અને તે સંત પાસે ગયો. દુઃખી વ્યક્તિએ પોતાની બધી મુશ્કેલીઓ સંતને કહી સંભળાવી. સંતે ધીરજપૂર્વક તેની વાતો સાંભળી અને કહ્યું કે તું નિષ્ફળતાઓથી ડરીને પ્રયાસ કેમ છોડી રહ્યો છે? જીવનમાં સફળતા ફક્ત સતત પ્રયાસ કરવાથી જ મળે છે. નિરાશ વ્યક્તિએ કહ્યું કે હું તો હારી ચૂક્યો છું. હવે મારા માટે કંઈ પણ કરવું વ્યર્થ છે. તો સંત મહાત્મા તેની સ્થિતિ સમજી ગયા. તેને એક વાર્તા સંભળાવી. મહાત્મા કહે છે, એક નાના ગામમાં એક બાળકે વાંસ અને કેકટસના છોડ રોપ્યા. તે રોજ બંને છોડની સંભાળ રાખતો. સમય વીતતો ગયો. કેકટસનો છોડ ઝડપથી વધવા લાગ્યો, પરંતુ વાંસના છોડમાં ઘણા મહિનાઓ સુધી કોઈ પ્રગતિ દેખાઈ નહીં. બાળક નિરાશ ન થયો. તેણે બંને છોડને સરખું ધ્યાન આપ્યું. આખરે વાંસનો છોડ વિકસ્યો અને જલ્દી જ કેકટસના કરતાં પણ ઊંચો થઈ ગયો. મહાત્માએ સમજાવ્યું કે વાંસનો છોડ પહેલાં તેના મૂળ મજબૂત કરી રહ્યો હતો અને જ્યારે તેના મૂળ મજબૂત થઈ ગયા ત્યારે તે ઝડપથી વધવા લાગ્યો. જીવનમાં પણ સંઘર્ષ અને સમયની જરૂર હોય છે. જો આપણે ધૈર્ય અને સતત પ્રયાસ કરતા રહીએ તો આપણી મહેનત ચોક્કસપણે રંગ લાવે છે. આ વાર્તાથી નિરાશ વ્યક્તિ સમજી ગયો કે નિષ્ફળતા અસ્થાયી છે અને સતત પ્રયાસથી જ સફળતા મળે છે. તેણે ફરીથી મહેનત કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેને તે સફળતા મળી જેની તેને શોધ હતી. આ વાર્તાથી આપણને એ બોધ મળે છે કે જીવનમાં દરેક પ્રયાસ તરત પરિણામ આપતો નથી. સફળતા ઘણીવાર એવા લોકોને મળે છે જેઓ સમય અને મહેનત સાથે ધીરજ પણ જાળવી રાખે છે. એકવાર નિષ્ફળ થઈ ગયા પછી પ્રયાસ બંધ કરી દેવાથી નિષ્ફળતા કાયમી બની જાય છે. રોજ નાના નાના પગલાં ભરતા રહેવું મોટા લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ ખોલે છે. સતત પ્રયાસ કરતા રહેશો તો સફળતા ચોક્કસ મળશે. નિષ્ફળતાને તમારી વિરુદ્ધ નહીં પરંતુ શીખવાની તક સમજો. દરેક નિષ્ફળ પ્રયાસ તમને મજબૂત અને અનુભવી બનાવે છે. નિષ્ફળતામાંથી શીખીને આગળ વધો.
નકારાત્મક વિચાર આપણને નિરાશા તરફ દોરી જાય છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો અને આશા જાળવી રાખવી જરૂરી છે, તો જ સફળતા મળે છે. કોઈ પણ કામમાં નિપુણતા મેળવવા માટે નિયમિત અભ્યાસ જરૂરી છે. જેમ વાંસના મૂળ મજબૂત થયા, તેમજ અભ્યાસથી આપણી ક્ષમતાઓ પણ વિકસિત થાય છે અને ક્ષમતાઓ વધ્યા પછી આપણને પણ સફળતા મળી જાય છે. મોટી સફળતા સીધી મળતી નથી. નાના નાના લક્ષ્યો નક્કી કરો અને તેમને હાંસલ કરવાનો આનંદ લો. આનાથી આત્મવિશ્વાસ વધે છે અને નિરાશા ઓછી થાય છે. ધીમે ધીમે આગળ વધતા રહેશો તો એક દિવસ મોટી સફળતા પણ ચોક્કસ મળશે. જીવનમાં માર્ગદર્શક અથવા અનુભવીઓ પાસેથી સલાહ લેવી ફાયદાકારક હોય છે. સંતની જેમ કોઈ જ્ઞાની પાસેથી શીખવાથી આપણે આપણી ભૂલોમાંથી ઝડપથી બહાર આવી શકીએ છીએ. મુશ્કેલીઓ છતાં તમારા લક્ષ્યને યાદ રાખો. અવરોધો આવતા જતા રહે છે. આપણે આપણા લક્ષ્યથી ભટકવું ન જોઈએ. પોતાના પર ભરોસો હોવો એ સફળતાની સૌથી મોટી ચાવી છે. તમે તમારી મહેનત અને ધૈર્યથી કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકો છો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.